જો 2 દિવસ પછી પાછા ભેગા થઈ ગયા ને દિલ રોવે છે. જ્યારે મૂવીમાં આવીશ એમાં મૂવી રિલીઝ થશે અહીંયા. પેલું જર્મનીથી આવ્યું ને એવું લાગે. जर्मनी हाँ साचू बोलो. 4 मछली पानी में गई पानी में गई पानी में गई छपक गयो. छुप गए सारे नजारे कोई क्या बात हो गई. આ છે મારું વધારે મસાલાવાળું. જો બધા બેહી ગયા અહીંયા. અહીંયા જો Please have a video Jojo. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં વેલકમ છે. જો 2 દિવસ પછી પાછા ભેગા થઈ ગયા ને. હા હું ક્યાં આવ્યો છું દિવાળી? નવાગઢ. અત્યારે જો કામ ચાલુ છે તો અત્યારે જોવા માટે આવ્યો હતો. સુરત કેમ આવ્યો એ કહી દે. સુરત મીટઅપ છે કાલે, જેને મળવું છે બધા આવી જજો. હું પણ આવવાની શોખ હતી કેમ કે મારી તબિયત સારી છે. ફાઇનલી ફાઇનલી કારણ કે ઇન્ડિયા આવીને પછી આ તબિયત બગડ જ કરે અને વાળ કરાય જો. કેવા લાગી કમેન્ટ કરજો, જો બતાવી દો. ઓકે. અને કાલ રાતે હું આવ્યો. અને કાલે કાલ રાતે તો નહીં, 4:30 વાગે દિલાવી. હા, 4:15 અને કાલે પાછું જતો રહેશે. હા તો પછી તો રહીશ કારણ કે મીટઅપ છે. મીટઅપ માટે સ્પેશિયલ આવ્યો છું. હું તો જવાની અમદાવાદ. નહીં આવવાની? આવવું પડે યાર. ચલો કમેન્ટ કરો. ચલો દિરાને આવવું જોઈએ કે ના આવવું જોઈએ. હું બી કન્ફ્યુઝ છું, જાઉં કે ના જાઉં. ચલો હાલો તો જોઈ લઈએ મકાનનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે. અહીંયા બસ ખાલી આટો મારવા આવ્યો હતો. બાકી પાછા સાંજે અમે બધા ફ્રેન્ડ્સને બધા મળવા જવાના છીએ. વિઝિટ લેવા આવ્યો હતો કે ઘરનું કામકાજ બધું બરાબર ચાલે છે. હા જોવું પડે ને બધું. ઓકે ચાલો બન્યા રહ્યો બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધા વ્યુઅર્સને. જય સીતારામ. દીપ ગયો છે સુરત કાલ રાત્રે એક મીટિંગમાં. સવાર મોર્નિંગ થઈ ગઈ છે. બધા કોઈ ઘરમાં છે નહીં. અશિલભાઈ હજી કામમાં હશે. મેડમ શું કરે છે અંદર? ઓહો, એ તો બધું કપડાનો ઢગલો લઈને બેઠા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો કપડાં ધોયા, શિયાળાના બધા બ્લેન્કેટ મૂકવા માટે અંદર બેસી ગયા છે રૂમમાં. તો ચાલો હવે બહારનું ગરમી છે એટલે મોર ઓછા આવે. હવે ધીમે ધીમે સવારમાં વહેલા આવે. ચાલો તો વ્લોગમાં બિના રહેજો. જય શ્રી કૃષ્ણ બધાને. રોવા મળી. દિલાઈ રોવે છે. દિલાઈ રોવે છે. દિલાઈ રોવા મળી. તે રોડે એને મને માર્યું એટલે મને સર ડિસ્કશન ચાલુ છે કે બાથટબ રાખું કે ના રાખું. ના પાડી દીધી, નહીં રાખું. જકોઝી ચકોસીને તો જગ્યા જ નથી. છો અત્યારે હું ઊભો છું ત્યાં થિયેટર આવશે તો હું જ્યારે મૂવીમાં આવીશ એમાં મૂવી રિલીઝ થશે અહીંયા. લોકેશન મસ્ત છે, બેસ્ટ. એના વાળ જો કેટલા લાલ લાલ લાગે. દિરાવી તારા વાળ છે ને લાલ લાલ લાગે દૂરથી. રેડ આમ પાછળ ફરતો. હા ઓકે બસ બસ. રેડ લાગતા હતા તારા વાળ. તો નીચેમાં બતાવે તો ખરા એ દેખાય. ચલ કરતા હું જોઈએ. ક્યાં આવે તમકો? ઓકે હા લાલ જ છે જો. બુરી લાગે. લાલ બાલ. બુરી એકદમ બુરી લાગે. હાલ ક્યાંક પેલું જર્મનીથી આવ્યું ને એવું લાગે. જર્મની. હા સાચું બોલો. તમે તો કમેન્ટ કરો. એવું જ લાગે જો જર્મનીથી આવ્યું ને એવું જ લાગે છે. કે તારા હેર એવા થઈ ગયા ને એટલે. લાલ બાલ વાલી તેરા નામ તો બતા. તું દેરાવી. દીરાવી.
હા ઠલાટ તલાટી ઓકે દેહાવી પદ્માણી હા ચલ બહુ તાપ લાગે હા ચાલો તો હું આવી ગયો છું ઘરે અને વાગ્યા છે બપોરના 1:30. ચાલો તો હવે હર્ષિલભાઈ શું કરે છે એ જોઈએ. હર્ષિલભાઈ ફ્રી થઈ ગયા છે અને જમવાનું સ્ટાર્ટ કરી દીધું. બોલો હર્ષિલભાઈ, કેમ છે? સાંજે જમવામાં છે ફ્લાવરનું શાક, રોટલી, કેરીનું સંભારો, ગાજરની ચીરું, છાશ, પાપડ, ગોળ ને લીલી ડુંગળી. મેડમ બનાવે છે ગરમ ગરમ રોટલી. બોલો કેવી ગરમી છે? ચાલુ થઈ ગઈ ને ગરમી? અમદાવાદમાં ધીમે ધીમે ગરમીનું આગમન ચાલુ થઈ ગયું છે. રોટલી બને છે સરસ સરસ ફુલકા રોટલી. વાહ વાહ, એકદમ ફુલકા. ચલો હું અહીંયા શાંતિથી બેઠો છું કારણ કે હું થાકી ગયો અને ત્યાં જો પેલી બેઠી દેખાય છે. હા હાય. તો તમે ત્રણ અહીંયા નવરા બેઠા છીએ તો આપણે કાલ જે ગેમ રમ્યા હતા ને એ ગેમ અમે દિરાવી સાથે રમીએ અને જય સાથે રમીએ. ઓકે દિરાવી, જય, આર યુ રેડી? ओके चलो स्टार्ट करिए. एक मछली पानी में गई, दो मछली दो मछली पानी में गई, छापा, तीन मछली तीन मछली पानी में गई, पानी में गई, छपाक, छपा, चार मछली चार मछली चार मछली पानी में गई, पानी में गई, पानी में गई, छपाक गयो. चल दिरावी. एक मछली छपाक, दो मछली पानी में गई, छपाक, तीन मछली पानी में गई, छपाक, चार मछली पानी में गई, छपाक, पांच मछली गई. क्या थे 5 વાર થઈ થયું? 5 વાર થઈ ગયું ને? નહીં થયું. થયું જોઈ લે વિડિયો. નહીં જોયું. ચાલ 5 મછલી. તું ગયો ચલ. ક્યાંથી ગયો હું? એટલે મેં તો તારી મિસ્ટેક કાઢી. ચાલ ખોટી. તે તારી ભૂલ કે તે મારી ભૂલ કાઢી પણ ભૂલ હતી એક્ચ્યુઅલમાં તો તું ગયો. કાંઈ વાંધો નહીં, આપણે ગેમ છે ને અહીંયા ક્લોઝ કરીએ. કોણ ખોટું હતું કોણ સાચું હતું ને તમે જુઓ, વિડીયો બેક કરીને અમને કહો અને કમેન્ટ કરો. આપણે જોઈ લઈએ ને પહેલા ચલ. ના 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 ભાઈ 5 વાર થઈ ગયું. જય 5 વાર થઈ ગયું કે નહીં થઈ ગયું? 5 વાર થઈ ગયું. બસ બતાય. બે હું બતાય. છેલ્લું આવેલું તારી પર શું બે બે ને બે? એટલે બે એક જો એક બે ત્રણ ચાર ને પાંચ એમ તો પાછલી વાર બોલી હતી ને સેમ વસ્તુ મારી પર પત્યું ને પહેલા છે નવું સ્ટાર્ટ થાય. એવું છે? પાછું અહીંયા પતી લે. કાંઈ નહીં. ઓકે તમે લોકો જુઓ અને કમેન્ટમાં કહો કે કોણ જીત્યું. બાકી જીત્યો તો હું જ છું. કાલે હું જીત્યો, આજે હું જીત્યો. બધાના રોજ જીતવાનો દિવસ ના હોય, ક્યારેક હારવાનું બી ફેસ કરવું પડે. નો નો નહીં, હારેલા દિવસો ફેસ કરીને જીતવાના. હારવાનો વર્ડ મારી ડિક્શનરીમાં છે જ નહીં. સુવિચાર હારવાના દિવસો ફેસ કરીને જીતાય એમ. આ હે હારવાનો શબ્દ છે ને મારી ડિક્શનરીમાં છે જ નહીં. ડિક્શનરીમાં કોઈ નહીં ના હોય. તો જરૂરી નથી કે બધા વર્ડ આપણી ડિક્શનરીમાં હોય જ, તો પણ એ જરૂરી છે. ક્યાંક નહીં, પૂછવા માટે ક્યાંકથી નથી. નીકળવું જરૂરી છે. તો હું નીકળી ગયો ને, હું જીતી ગયો ને, જીતીને નીકળી ગયો. હાલો હવે નીકળી હવે. ચલો સિકંજી પીવી જવે. ચલો તમે આવી ગયા સિકંજી પીવા માટે. યસ, અહીંયા બને છે મસ્ત મસ્ત સિકંજી. ચલારામ લીંબુ સિકંજી. ગરમીમાં ઠંડક આપે. દિરાવી છે ને, દિરાવી સિકંજી નહીં પીતી. કેમ નહીં પીતી? એમાં જીવડા આવે. એમાં જીવડા આવે. તકમરિયા. હા એવું કે આ તકમરિયા. નહીં ગમતું મને. આ છે ને એને જીવડા કે અહીંનો બહુ સારા કહેવાય, બહુ ઠંડક મળે શરીરને, પણ મને નહીં ગમતા. મને જોઈને જ નહીં ગમતા. ઓકે આ છે મારું વધારે મસાલાવાળું.
અચ્છા નું ઓછા મસાલાવાળું. કેવું હે? કે જેવી ઠંડી જેવું મસ્ત. મસ્ત બનાવ્યું ભાઈ. અચ્છા અચ્છા. દિરવીએ સબસ્ક્રાઇબ કરી દીધું ચેનલ. ડેલી નું કરતા ડેલી દેખ सकते हैं. चलो ठीक है. આ કયો રોડ છે? આ છે ડીમાર્ટ વાળો. ડીમાર્ટ વાળો રોડ છે. દાંડી રોડ આવે ને આગળ. હા સ્ટ્રેટ જાઓ તો દાંડિયા પણ ડીમાર્ટ વાળો રોડ. ઓકે. અને અહીંયા ભાઈ જો અહીંયા ઊભા રહે છે, મસ્ત ચિકનજી બનાવે. કૃષ્ણ પાસ રો હાઉસ એક્ઝેક્ટ. ઓકે ચલો આવજો બધા. ચલો તમે આવી ગયા ઘરે અને હાલો બેઠા છે તેના પાસે સુવિચાર લઈ લઈએ. ચાલો તો પપ્પા આજનો સુવિચાર. હા બિલકુલ આપી દઈએ સર્વે વ્યુઅર્સને બ્લોગમાં જય શ્રી કૃષ્ણ. સુવિચાર એવો છે વ્યક્તિનો વ્યવહાર જોવો હોય તો તેને થોડું સન્માન આપો. આદત જોવી હોય તો તેને સ્વતંત્ર કરી દો. નિયત જોવી હોય તો તેને ઉધાર આપી દો. અને ગુણ જોવા હોય તો તેની સાથે થોડો સમય વિતાવો. એકદમ સરસ વાત કીધી. બીજું કઈ છે? હા એક બીજો સુવિચાર પણ આપી દઉં. અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી હોય છે, પરંતુ સંજોગોને અનુકૂળ બનાવી જીવતો માણસ વધારે સુખી હોય છે. સાચી વાત કીધી. આજકાલના સમયમાં તો આ વાત બધા માટે આમ બિલકુલ લાગુ પડે છે બધા માટે. સરસ સરસ. તમને સુવિચાર કેવા લાગ્યા કહેજો, કમેન્ટમાં કરજો. ચાલો તો હું ને દિરાવી અમે હમણાં નીકળીએ છીએ બીજા બધા ફ્રેન્ડ્સને મળવા માટે, એટલે બ્લોગ્સમાં બન્યા રહ્યો. ચાલો તમે નીકળતા હતા પણ જતા હતા ને તો મમ્મી અમને રોક્યા કે ઉભા મારે ગીત ગાવું છે. મેં કીધું પછી ગાઈ લો, તમે આવીએ પછી. કે ના અત્યારે જ ગાવું છે. તો મેં કાંઈ નહીં ચલો ગાઈ લો, બરાબર ને? અમે બધા પેજો બધા મહેફિલમાં બેસી ગયા છીએ. ઓડિયન્સ ઓકે ઓકે ચાલો જોઈએ મુંબઈ જઈ શકે કે નહીં. બરાબર હે મુંબઈ જઈ શકે કે નહીં જોઈ લઈએ મમ્મી. ઓકે અમે 3 જજ છીએ અહીંયા. ખૂબ સરસ. ગયા પહેલા જ ગયા પછી બીજું ગયા પહેલા વન્સ મોર. ચાલો થોડી લાગવત કરી લઈશું. ઓકે. छुप गए सारे नजारे ओए क्या बात हो गई. छुप गए सारे नजारे ओए क्या बात हो गई. तूने काजल लगाया दिन में रात हो गई. तूने काजल लगाया दिन में रात हो गई. मिल गए नैना से नैना ओए क्या बात हो गई. मिल गए नैना से नैना ओए क्या बात हो गई. दिल ने दिल को पुकारा मुलाकात हो गई. दिल ने दिल को पुकारा मुलाकात हो गई. थैंक यू. મસ્ત સુપર. ચલો હું આવ્યો છું મારા એક ફ્રેન્ડની શોપ પર. કેમ છો ભાઈ? એકદમ મજા ને? બહુ. જો આ ઓનલી લેડીઝ વિયરની શોપ છે અહીંયા એની. દિરાવી આવી જાઓ શોપિંગ કરવા માટે. આવો. લોકેશન દીપ કહી દેશે. લોકેશન બોલો ભાઈ. લોકેશન મોટા વરાછા એઆર મોલની પાછળ સમતા વેસ્ટર્ન વેર. કેટલી શોપ છે એ બોલો પહેલા. ટેક્સ પડશે, ટેક્સ ભરવો પડશે. 5 શોપના માલિક બેઠા છે બરાબર અહીંયા. કાંઈ છે નહીં, બસ જીગરભાઈ આવ્યા છે આપણા બહુ ટાઈમ પછી. છેલ્લા 3-4 વાર સુરત આવ્યો પણ હું મુહૂર્ત નહોતું આવતું. મુહૂર્ત જ નથી આવતું. સુરત તો શું છે, સસરા છે એટલે આવવું જ પડશે હવે તારે. એમાં કેવું કે ભાઈબંધી એવી ને કે 5 મિનિટ બેહીને મળે જાય એવું નથી, એટલે શાંતિથી હું જોવાય ને એવી રીતે જઈએ. શ્યોર શ્યોર. ચલો જો અમે આવ્યા છીએ હવે જમવા માટે. આ જો બધા પબ્લિક બેસી ગઈ છે. શાયરી બોલશો ભાઈ? ઉભા રહેજો પેલા અવાજ પતી જવા દો. જો બધા બેસી ગયા અહીંયા જો હાલો ભાઈ, ઓ ભાઈ
હાલો હવે શાયરી થઈ જાય, શાયરી થઈ જાય, શાયરી થઈ જાય. લાઈટ બંધ થઈ ગઈ. ઈ આમ ઈ જોશ જેવો લાગે છે. હાલે હાલે અને એકબીજાને ફોલો નહીં કરતા. ફોલો અહીંયા થઈ રહ્યું છે ફોલો. જો સાવ આવું થઈ ગયું તાર સાથે સ્કીમ. આ ફોલો ને ફોલો રમે નાના છોકરા જેવા આળવ. ચલો તો પહોંચી ગયા અમે ઘરે અને આજનો વ્લોગ અહીંયા શાંતિથી પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અત્યારે બધા સૂઈ ગયા છે એટલે અમે ધીમે બોલીએ છીએ કેમ કે અમે Okay. લેટ છીએ ઘરે. લાઈક કરી દેજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. કાલે મીટઅપ છે સુરતમાં, જોઈએ કેટલી પબ્લિક આવે છે. હાઉસફુલ તો થઈ જ ગયું છે. તો આવી જજો અમને મળવા માટે કાલે. કેટલા 2 વાગે રાઈટ? 2 વાગે. 2 વાગે. ચલો બાય. જય શ્રી કૃષ્ણ. ખુશ રહીજો અને ખુશ રહેવા દેજો. શું બોલ્યા છે? બધું ઉલટ સુલટ ભૂલી ગયા. ઓકે તો મળે કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ.